સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાબા ગામે ₹2 કરોડના ખર્ચે દીપડાઓ માટે નિર્માણ પામેલા રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું લોકાર્પણ કરાયું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. માનવના સંઘર્ષમાં આવેલા કે ઈજાગ્રસ્ત થયેલા માનવભક્ષી દીપડાઓ માટે વન વિભાગે રેસ્ક્યુ સેન્ટર બનાવ્યું છે. 1 હેક્ટર વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં 20 દીપડાઓને રાખવાની કેપેસિટી છે. ડોક્ટર રૂમ, પોસ્ટમોર્ટમ રૂમ, સ્ટોર રૂમ, ફૂડ તથા સ્મશાન સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, વન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. એને કારણે દીપડાની સંખ્યામાં પણ ઘટાડો થશે અને સાથે સાથે જે થોડા કોન્ફ્લિક્ટ થાય છે અને એને પણ નિવારી શકાશે. ખાસ કરીને જંગલોમાં તેઓ માનવ વસ્તી તથા દીપડાઓ થશે, શું છે મુખ્ય કારણ? જે થોડું જંગલ સંવર્ધનનું કામ વધ્યું છે અને માનવની અવરજવર જંગલમાં વધી છે અને થોડી દીપડાઓની સંખ્યા પણ વધી છે. એને કારણે આ કોન્ફ્લિક્ટ થાય છે અને એ કોન્ફ્લિક્ટ નિવારવા માટેના પગલાં પણ વન વિભાગ પૂરતી સંખ્યામાં લે છે અને આવી જે હુમલો કરવાની જેને આદત પડી હોય છે એવા દીપડાઓને અલગ કરવાની કાર્યવાહી અહીંયા શરૂ થઈ છે અને ટૂંક સમયમાં આ હુમલાઓની સંખ્યા ઘટશે એવી મને ચોક્કસ શ્રદ્ધા